વાદળો સાથે વાતો કરી રહેલો બરડો ડુંગર અને આ બરડા ડુંગરની ગોદમાં માં આશાપુરા આજે પણ ભક્તોની માથે ખમકારા કરી રહ્યા છે। આશાપુરા 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 માં આશાપુરાના આ મંદિર સાથે બે કથાઓ જોડાયેલી છે, જેમાંની એક કચ્છના જામ બામણિયાજી દ્વારા ઘુમલી પર આક્રમણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું એવી પણ એક કથા છે। તો બીજી એક કથા એવી પણ છે કે અહીંના થાનકી બ્રાહ્મણોના વહારે માં આશાપુરા માતાજી કચ્છમાંથી વેલડામાં બેસીને અહીંયા આવ્યા હતા। આમ તો આશાપુરા માતાજીનું મૂળ પ્રાગટ્ય કચ્છમાં આવેલું છે, પછી સૌરાષ્ટ્રનું બીજા નંબરનું સૌથી પૌરાણિક મંદિર બરડા ડુંગર ઉપર અહીંયા બિરાજમાન છે આશાપુરા માતાજી। 12મી સદીમાં માતાજી અહીંયા આવેલા। દિલ્હીમાં આમ તો જેઠવા રાજાઓનું રાજ હોવાથી અને એક બનાવ એવો બની ગયેલો 12મી સદીમાં કે સોન કંસારી એક સતી થઈ ગયા। એ સતીને સહાય માટે બ્રાહ્મણોએ આશરો આપ્યો અને આશરા ધર્મ પાળવા માટે થઈને બ્રાહ્મણોએ હથિયાર ઉપાડ્યા અને રાજા હારે લડાઈ કરી। એ લડાઈમાં દરેક બ્રાહ્મણો કપી ગયા। તો આપણે દર્શન કર્યા બરડા ડુંગરમાં બિરાજતા માં આશાપુરા મંદિરના, ત્યારે ફૂલ વિડીયો આપ અવર રાજકોટની YouTube ચેનલ પર નિહાળી શકો છો।